પ્રેમ કરવો કઈ ગુનો છે? છેલ્લે જયારે સમાધાન કર્યું ને ત્યારે મને છે ને વાત કરાવેલી સૂરજ બુઆજી જોડે કે દીદી મેં સમાધાન કરી નાખ્યું છે. તો મેં એને એવું કીધું કે જોજે ઓ પેટમાં પાપ ના રાખ્યું હોય આ બુઆએ. તો બિચારી કે ના ના દીદી, એને મને લખાણ આપ્યું, મારી જોડે કર્યું, મૈત્રી કરાર કર્યા બધું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મને તું સૂરજ બુઆ જયારે વાત કરાવડાવી દે. તો મારી વાત કરાવડાવેલી આ ઢોંગી બુઆ હારે. તો મેં બુઆને એવું કીધું તું જોજો માં મેલડીને વચ્ચે રાખીને સમાધાન કરજો, પેટમાં પાપ ના રાખતા, બરાબર? બીજી વસ્તુ એ કે તારા તમને બહુ પ્રેમ કરે છે, ક્યારે દગો ના આપતા, એને લાઈફ ટાઈમ સાચવજો, બરાબર? આવું મેં બુઆજીને કીધું હતું કે નાના બેન સાચી વાત છે તમારી. મારા ઘરના મને દબાવતા હતા અને મારા ઘરના મને ગોંધી રાખ્યો તો, એટલા માટે હું ધારા ખિલાફ થયો તો. મને બુઆજી આવું કીધું હતું. ત્યારે મેં બુઆજીને કીધું હતું કે કાંઈ વાંધો નહીં, લાઈફ ટાઈમ ખુશ રહ્યો અને ધારાને ક્યારે દુખી ના કરતા. ત્યારે આજ બુઆજી એવું કીધું હતું કે હા બેન પાક્કું. હે ઢોંગી સાલા, તું ધારાને દિલ જીતવા માટે આવો ઢોંગ કરી ગયો? હે આવો ઢોંગ કરી ગયો? મર્ડર પ્લાનમાં હા, સૂરજ બુઆને ઓળખતી હતી, એના ઘરે ગયેલી માતાજીએ દર્શન કરવા માટે, બરાબર? એનો મતલબ એવો થઈ જાય મેં કરાવ્યું મર્ડર અને મારો હગ્ગો ભાઈ હોય ને તોય કહી દો તે લોડો કે આમાં મર્ડર પ્લાનમાં લે તો કીર્તિ પટેલ જેલ